केंद्रीय गृह અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જૂનાગઢ જિલ્લાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે વિવિધ સેવાકીય પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સૈનિક સ્કૂલ શાળા બિલ્ડિંગનું લોકાર્પણ અને પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। બ્રહ્માનંદ ધામમાં શ્રી મુક્તાનંદ બાપુના માર્ગદર્શનમાં શિક્ષણ સહિત સેવાના અનેક કાર્યો વર્ષોથી ચાલી રહ્યા છે। નવા પ્રકલ્પોથી સેવા યજ્ઞમાં વધારો થયો। શ્રી મુક્તાનંદ બાપુએ મહાકુંભમાં પણ સેવા કાર્યો કર્યા છે। વર્ષોથી દેશના જે પેન્ડિંગ પ્રશ્નો હતા તેનું નિરાકરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવ્યું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ મજબૂત, દેશે 10 વર્ષમાં અનેક ક્ષેત્રે પ્રગતિ કરી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષામાં કોઈ કચાશ નહીં, એ અમારું કર્તવ્ય। જૂનાગઢ તાદશાંશ 8 કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે આજે જૂનાગઢ જિલ્લાના ચાપડા સ્થિત બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે શ્રી મુક્તાનંદ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં સૈનિક સ્કૂલ શાળા બિલ્ડિંગ, સૈનિક સ્કૂલ સ્ટાફ ક્વાર્ટર ભવન, જય અંબે હોસ્પિટલ ડોક્ટર ક્વાર્ટર બિલ્ડિંગ, જય અંબે હોસ્પિટલ મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ અને બ્રહ્માનંદ વિદ્યાધામ અતિથિ ભવનનું લોકાર્પણ તેમજ પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર સંસ્કૃત શક્તિ ગુરુકુળનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ અવસરે આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે શ્રી મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં બ્રહ્માનંદ ધામમાં 4000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શિક્ષણ ઉપરાંત અન્ય માનવ સેવાના કાર્યો સંસ્થામાં આગળ વધી રહ્યા છે। શ્રી મુક્તાનંદ બાપુએ કચ્છ કંડલામાં સેવા કાર્યો પણ કર્યા છે, તે અંગે આનંદ વ્યક્ત કરતા વધુમાં કહ્યું કે મુક્તાનંદ બાપુએ મહાકુંભમાં પણ સેવા કાર્યો કર્યા છે। આ પ્રસંગે શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ સાથે જોડાયેલા શ્રી ગીજુભાઈ ભરાડ, શ્રી અજયભાઈ ગોડકા, શ્રી નવીનભાઈ પટેલ, શ્રી અર્જુનસિંહ રાઠોડ, શ્રી સંજયભાઈ વઘાસિયા સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ये जूनागढ़ है और जूनागढ़ और वेरावल सही में किरीट भाई पटेल ने बोला कि ये ऐतिहासिक दिन है। ये कोडिनार की फैक्ट्री जो शुरू होने जा रही, वो केवल फैक्ट्री पहले चलती थी ऐसी चलेगी ऐसी बात नहीं। इसमें वैज्ञानिक अभिगमन है। इनमें से साइड प्रोडक्शन कितनी भी चलेगी, वैज्ञानिक अभिगमन से चलने वाली ये फैक्ट्री है और ये शाह साहब मोदी साहब के नेतृत्व में है। तो मुझे आशा है कि करीब 10,000 से ज़्यादा परिवार में वसंत खिलेगी, इसमें हमें कोई शंका नहीं। शाह साहब को बहुत बहुत धन्यवाद देता हूँ। आज ब्रह्मानंद विद्याधाम में अनेक प्रकल्पों लोकार्पण અને ખાતમુહૂર્ત હમણાં થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું। પૂજ્ય મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં આ એક નાનકડા ગામમાં 4000થી વધારે વિદ્યાર્થીઓની ભણતરની વ્યવસ્થા અને બાલ મંદિરથી લઈ મેડિકલ કોલેજ સુધીનું સંપૂર્ણ શિક્ષણની વ્યવસ્થા કરવા માટે હું ટ્રસ્ટ અને વિશેષ કરી મુક્તાનંદ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું। ભાઈઓ બહેનો, આજે જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે સવારે આપણા જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરીને આવ્યો, બપોરે સુગર ફેક્ટરીનું ભૂમિપૂજન કરીને આવ્યો અને છેલ્લે આજે સૈનિક સ્કૂલનું લોકાર્પણ કરી આજનો કાર્યક્રમ મારો પૂરો થયો। બ્રહ્માનંદ ધામ ચાપડાની અંદર વિદ્યાલયની અંદર અમિતભાઈ શાહનું આગમન થયું અને એમણે ઘણા લોકાર્પણ કર્યા, જેમાંથી એક અતિથિ ભવનનું લોકાર્પણ કર્યું, પશુ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું, પછી સૈનિક સ્કૂલ અને એના સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું
એ ઉપરાંત એમણે મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કર્યું. આ રીતે વિસાવદર તાલુકાના ચાપડા ગામની અંદર બ્રહ્માનંદ ધામની અંદર અનેક પ્રકારના લોક કલ્યાણના કામોના લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમે ગિરનાર જે છે એને પૈસા મંજૂર થયા છે, પણ એનું કામ આગળ વધે એવી પણ રજૂઆત કરી છે. જેથી કરીને ગિરનારનો જો વિકાસ થશે તો વેપાર ધંધા પણ વધશે, સાધુ સંતોને માટે પણ આ સારું છે બધા માટે, અને એક આગવી જૂનાગઢની ઓળખાણ આખા ભારત દેશની અંદર ફેલાતી રહેશે. હરિઓમ. ગુજરાત રાજ્યની સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક જૂનાગઢના બ્રાન્ચ મેનેજરે ઓફિસમાં ગળાફાંસો ખાઈ મોતને વાલું કર્યું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ. આ આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. ફોરેન્સિકનો રિપોર્ટ આવ્યા બાદ જ સંપૂર્ણપણે વિગત બહાર આવશે, પરંતુ અત્યારે તો આત્મહત્યાના બનાવથી લોકોમાં ચકચાર મચી જવા પામી હતી. મોટા ભાઈ છે હવે છે ને ઓલું નીચે કપડું છે ને એનાથી ખાલી ખેંચી નીચેનું કપડું ઉપાડો ખાલી. હાલો હા બોલ હા બોલ. અનિયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જૂનાગઢ ટીમ દ્વારા મહિલા દિવસની કરી અનોખી ઉજવણી. અનિયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જૂનાગઢ જિલ્લા અને શહેર ટીમ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોશી અને ગુજરાત રાજ્ય મીડિયા સેલ પ્રમુખ પાર્થ પંડ્યાના માર્ગદર્શન મુજબ આજરોજ મહિલા દિવસ નિમિત્તે ડો જેનિલ ચિકાણી ગાયનેક હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને નારીની એક ઉચ્ચ શક્તિ એટલે માતૃશક્તિ તેને ધ્યાને લઈ ગર્ભવતી મહિલાઓને કુમકુમ તિલક અને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં જિલ્લા સેક્રેટરી કૃષ્ણ ચોકસી, જિલ્લા ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ જાની, માધવ ધોળકિયા, હર્ષ ધોળકિયા, જયભાઈ અને હિરેનભાઈ તેમજ મહિલા ટીમના સીમાબેન મકવાણા, તરલાબેન સોમાણી, વંદનાબેન કારેલિયા, નયનાબેન કોટડિયા, સ્વાતિબેન પોશિયા, ચાંદનીબેન રૂપારેલિયા, ઉર્મિલાબેન રાજપૂત, સપનાબેન તેમજ કેશોદ પ્રમુખ મિતાબેન દવે માણાવદર, પ્રમુખ પ્રજ્ઞાબેન ભવનંદી સહિત તમામ હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટ પાર્થ પંડ્યા, પ્રમુખ, મીડિયા સેલ ગુજરાત રાજ્ય. સાયન્ટિફિક એવિડન્સ તરીકે જોવો ને તો પહેલા સ્ત્રીનો ઉદ્ભવ થયો અને સ્ત્રીમાંથી પુરુષ બન્યો છે. આ સાયન્ટિફિક વસ્તુ છે. એટલે હંમેશા અમારે કેવું હોય કે બે ટ્વિન્સ બાળકો જન્મે ને ઓછા વજનવાળા, તો એમાં ફિમેલ હોય ને એને કંઈ વાંધો ન આવે, કારણ કે ફિમેલ ઇઝ બાયોલોજિકલી મોર સ્ટ્રોંગર. આ મારો અનુભવ નથી કહેતો, આ બુકમાં લખેલ છે, પ્રૂવન થિંગ્સ છે કે બે બચ્ચા હોય એક સરખા વજનના પ્રીટર્મ હોય અથવા તો નોર્મલ હોય, એમાં ફિમેલ હેવ મોર ચાન્સ ઓફ સર્વાઈવલ ધેન. અને ઘણી વાર કેવું હોય કે તમે સ્ટ્રોંગ કન્ડિશનમાંથી બચ્ચું આવતું હોય ને એટલે ડિલિવર થાય એટલે બાળકોના ડૉક્ટરોને એમ કે ફિમેલ બર્થ થયું હોય ને એટલે એમ કે સાહેબ આમ કંઈ કોન્ફિડન્સ હોય માય વર્ડ. અને હવે તો અમારો સ્ટાફ એમ કે અનુભવી સ્ટાફ હોય ને કે બાળક મોડ કરી ગયું હોય કે ડિસ્ટ્રેસમાં આવ્યું હોય કે વજન ઓછું હોય કે પ્રીટર્મ હોય કે આમ ડિલિવરી ડિફિકલ્ટ થઈ હોય અને આપણે થપથપાવે ના એટલે થપડે સીમા મકવાણા, રહેવાસી જૂનાગઢ. આજની સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા
વુમન્સ ડે 8 માર્ચ જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો દિવસ હોય છે, ત્યારે આજરોજ અમે પૂરા જૂનાગઢ ટીમ સહિત ઝાંઝેડા રોડ ઉપર આવેલ જેની ચીકાણી સાહેબની હોસ્પિટલ, જે પ્રેગ્નન્સી મહિલાઓ હોય છે, જે કેટલું બધું પેન સહન કરી અને એક બાળકને જન્મ આપે છે, સ્ત્રીના બધા રોલ કરે છે, એવી નારીઓનું અમે અહીંયા આવીને સન્માન કરેલું છે. અને એ લોકોને શુભેચ્છા પાઠવેલી હતી કે હર હંમેશા આવી રીતે તમે તમારા બાળકોનું, ઘરનું અને પરિવારનું અને સમાજનું કલ્યાણ કરો એવી શુભેચ્છા આપી. જેમાં અમારી જૂનાગઢ ટીમ તત્પર રહેલી હતી. તમામ સભ્યોએ બધાએ હાજરી આપેલી હતી. અસ્તુ જય હિન્દ, જય ભારત. દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમો નમઃ. હેપી વુમન્સ ડે. નમસ્કાર, હું પાર્થ પંડ્યા, પ્રમુખ મીડિયા સેલ, સંયુક્ત નીતિ માનવ અધિકાર સમિતિ. આજરોજ જૂનાગઢ જિલ્લા ટીમે જે અનોખી પહેલ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતની અંદર આજના દિવસે મહિલા દિવસની ઉજવણી ઠેર ઠેર જગ્યાએ કરતી આવી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા ટીમ દ્વારા એક હોસ્પિટલની અંદર જે ગર્ભવતી મહિલાઓનું જે પૂજા અર્ચન કર્યું છે અને તેને શુભેચ્છા પાઠવી છે, તે એક આખી અનોખી પહેલ છે. આવી જ રીતના સમગ્ર ગુજરાતની જિલ્લા ટીમે અનોખી રીતના ઉજવણી કરી છે, તે તમામનો હું ધન્યવાદ પાઠવું છું. તેમજ આવી અનોખી પહેલ દ્વારા મહિલાઓનું રક્ષણ તેમજ મહિલાઓની જે અવગતિ સન્માન કરતા રહે તેવી પણ હું એક આશા વ્યક્ત કરું છું. જય હિન્દ.